એટલે 17/8/2026 શ્રાવણનો સોમવાર સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ ના અધ્યસ્થાપક માતુશ્રી અમૃતાબા, ગાદીપતિ માતુશ્રી મંગુબા, લઘુમહન ગિરીશદાસ બાપુ અને ઉષાબા, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામને અંદર વ્યાસપીઠને દીપાવનાર રેતળ પધારેલા પૂજ્યવર રામગીરી બાપુ, વાસણા ચૌધરીથી પધારેલા પૂજ્યવર શંભુનાથ બાપુ, ઉગમ ફોજ નરોડા અમદાવાદથી પધારેલા પૂજ્યવર મનુરામ બાપા અને રસીલાબા, અમારે માધવગઢ સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામના ગાદીપતિ મંજુબા અને નારણદાસ બાપુ, લીંબોદરાના ગાદીપતિ મંજુબા અને રણછોડદાસ બાપુ, બાલવાના ગાદીપતિ રમીલાબા અને પ્રહલાદદાસ બાપુ, તેમજ અમારે બાલવાના ભંડારી કોટવાળ મહેશભાઈ, સમગ્ર સોહમ પરિવાર તથા અલગ અલગ ગામથી પધારેલા દરેક પ્રેમી હંસોના ચરણોમાં આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. આજનો દિવસ એટલે માતુશ્રી જીવુબા દેહના નાતે મારા દાદીમાં થાય છે, પરંતુ સંતોના મતે સત્સમાગમની રીતે ઉગમ ફોજનું એક તણખલું છે. ઉગમ ફોજનું એક તણખલું છે અને એ તણખલાની અમે ચરણ રથ છીએ વાલા. આ દાસ એ તણખલાની ચરણ રથ છે. આ વ્યાસપીઠને દીપાવનાર માતુશ્રી જીવુબાની નિર્વાણ તિથિમાં જે કઈ સંતો પ્રેમી હંસો, સંત પ્રેમી હંસો, ઓલિયાઓ, ગાદીપતિ જતી સતી પધાર્યા છે બાપ, એ બધાના ચરણોમાં હું દિલથી નતમસ્તક વંદન કરું છું, સદગુરુ સાહેબ કરું છું, જય ગુરુદેવ આદેશ પ્રણામ કરું છું. એ અમારી ભૂમિને પાવન કરી ગાંધીનગરથી પધારેલા પૂજ્યવર નારાયણ બાપુ એમના ચરણોમાં પણ આદેશ પ્રણામ, જય ગુરુદેવ. સૌથી પહેલા હું પરિચય પરંપરાનો જ આપવો પડે, કારણ કે કોઈ પણ સંત મહંત અને મહાપુરુષની એ ધારા છે. અને સાહેબ એ ખાસ કેવી, કોઈ પણ સંત જ્યારે સત્સંગનો દોર વહાવે ત્યારે એના શબ્દો છે, એની પરિભાષા છે. પણ આપના દિલની અંદર એવું થાય કે ભાઈ આ જીવુબા તો કઈ રીતે જીવુબા, એની નિર્વાણ તિથિ કેમ, તો એ મારે કહેવું જરૂરી છે. તો એની મૂળ શાખા 4 મઠાધીશ્વર જે ભારત ભૂમિ ઉપર સનાતન ધારાના મઠાધીશ્વર છે, જ્યોતિર્મઠ છે, શૃંગેરી મઠ છે, ગોવર્ધન મઠ છે, શારદા મઠ છે. એ 4 મઠના જે 4 ગિરિયાધિપતિ આચાર્યો શંકરાચાર્યો, એના દ્વારા જે સનાતન ધારાની પ્રણાલિકા ચાલુ થઈ, જેમાં ભગવાન બુદ્ધનો પણ સમાવેશ થાય. અને એ ધારાની અંદર પૂજ્યવર રાઘવાનંદ સ્વામી થયા. રાઘવાનંદ સ્વામીના શિષ્ય રામાનંદ થયા. રામાનંદના કબીર સાહેબ અને રોહિદાસ બાપા થયા. કબીર સાહેબના શિષ્ય પદ્મનાભ પાટણની અંદર થયા. એ પદ્મનાભના શિષ્ય નીલકંઠ સ્વામી થયા. નીલકંઠ સ્વામીના શિષ્ય રઘુદાસ થયા. રઘુદાસના શિષ્ય યાદવ સ્વામી થયા. યાદવ સ્વામીના શિષ્ય સસ્તમ સાહેબ થયા. જે સસ્તમ સાહેબ એટલે વડવાળાની જગ્યા દૂધે, જેને છઠ્ઠા ભગત તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી ગાડીઓની પાછળ લખેલું જ હોય છે જય વડવાળા. એ સસ્તમ સાહેબ અને સસ્તમ સાહેબના શિષ્ય થયા ભાણ સાહેબ કમિજના. ભાણ સાહેબના શિષ્ય થયા રવિ સાહેબ, જે રવિ ભાણ સંપ્રદાયથી એક ધારા પ્રચલિત થઈ. રવિ સાહેબના શિષ્ય થયા મોરાર સાહેબ. મોરાર સાહેબના શિષ્ય થયા આનંદરામ બાપા. આનંદરામ બાપાના શિષ્ય થયા કરમસિંહ બાપા. કરમસિંહ બાપાના શિષ્ય હીરસાગર બાપા રાજકોટ. હીરસાગર બાપાના શિષ્ય ઉગમેશ્વર સાહેબ બાંદ્રા, જે ઉગમ ફૌજ તરીકે આજે આખા વિશ્વની અંદર પ્રચલિત છે, આપ બધા જાણો છો. ઉગારામ બાપાના શિષ્ય જીવુબા. જીવુબાના શિષ્ય મારા માતુશ્રી જયાબા. જયાબાના શિષ્ય માતુશ્રી અમૃતાબા, જે અમરધામના અધ્યસ્થાપક. અને એના દ્વારા આ દેલવાડ, માધવગઢ, લીંબોદરા, બાંધવા અને આ નાની એવી વટવૃક્ષની છાયા ફળી ફૂલી છે, જે આપ બધા સંતોના આશીર્વાદ પ્રાગટ્ય રૂપે છે.
તો માતુશ્રી જીવુબાનું આજે નિર્વાણ દિવસ છે, 5મી તિથિ છે વાલા, 5મી. જેનું આયુષ્ય, જો સંતોનું આયુષ્ય આપણે આપી ના શકીએ એટલે એની પ્રાગટ્ય દિવસ પણ આપણે લખવા સક્ષમ નથી અને એની નિર્વાણ તિથિ લખવા પણ સક્ષમ નથી. ઠીક છે, જગતના રૂલ્સ પ્રમાણે આપણે લખવું પડે કે ભાઈ અહીંયા પ્રાગટ્ય થયું દેહનું અને આ દિવસે એ બ્રહ્મલીન થયા. પણ સાહેબ સંતો તો એવું કે છે, આ ઉપર બેઠેલા, વ્યાસપીઠ ઉપર બેઠેલા સંતો, મહંતો, મહાપુરુષોનું કેવું છે કે સંત ક્યારેય મરતા નથી અને મરે એને સંત કહેવાય નહીં. તો પ્રશ્ન એ થાય કે તો બધાય જીવે છે? તો સાહેબ હા, જીવે છે. એ સદેહે પણ જીવે છે, નિર્ગુણ નિરાકારે પણ જીવે છે અને જોતા આવડે તો તમારી સામે બેઠા એ જ રોહિદાસ છે, એ જ કબીર છે, એ જ ભીષ્મ છે, એ જ કૃષ્ણ છે, એ જ રામ છે, એ જ રામદેવજી છે. પણ બાપ એ તો તે ત્રીજું નેત્ર સદગુરુના ચરણમાં જઈને મળ્યું હોય તો ખબર પડે, ચર્મ શક્તિથી દેખાય એવા નથી. એટલે અહીં ફરી વખત જે કઈ સંતો, મહંતો અને મહાપુરુષો પહેર્યા છે એ બધાના ચરણોમાં દાસ વિજયના અનંત કોટી સદગુરુ સાહેબ. જય ગુરુદેવ, આદેશ પ્રણામ, નમો બુદ્ધાય. બીજું, અમારા પરિવારમાં 6ઠી તારીખે સોહમ પરિવાર એટલે આખા વિશ્વનો પરિવાર સાહેબ. એ પરિવારમાંથી કોઈ બાદ જ ના થાય. ચારે જીવ, ચારે ખાણીના જીવ જેમાં સમાવિષ્ટ છે, એ ચારે ખાણીના જીવમાં એક મનુષ્ય દેહ છે. એ ઉત્તમ દેહ, એવું સંતો, મહંતો અને મહાપુરુષોનું કેવું છે. એ ઉત્તમ દેહ જેને પ્રાપ્ત થયો, એ દેહ પ્રાપ્ત કરી જગતની અંદર આધિપત્ય જમાવ્યું અને એમાં સાહેબ તમને જો સદગુરુનું ચરણ મળી ગયું હોય એવા અમારે હંસાબા અમદાવાદ બાલા છગનની ચાલીમાં 6ઠી તારીખે બ્રહ્મલીન થયા. હવે બ્રહ્મલીન થયા એટલે મારે 5 મિનિટ એના માટે લેવી પડે, કારણ કે એનું ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યું છે જો વ્યાસપીઠ ઉપર. જેમનું એન્ડ સમયે વજન 200 થી 250 કિલોનું હતું સાહેબ. એટલી એને તકલીફ હતી. છેલ્લા સમયે જ્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરે એમ કીધું કે ભાઈ આ જે જીવ છે, આ જે હંસ છે, એ વિજ્ઞાનની પરિભાષા, ડોક્ટરની પરિભાષામાં એમ કહેતા હતા કોમામાં જતા રહી. પણ સાહેબ એના ભાઈઓ અને ભાભીઓ અહીંયા સાક્ષી છે કે જ્યારે એને પૂછવામાં આવ્યું હતું કે હંસાબેન, તો કે સદગુરુ સાહેબ. સાહેબ આ કોમામાંથી જવાબ ક્યાંથી આવ્યો? તો જે કઈ સંતો મહંતો પધાર્યા છે તો હંસાબેનની હું વાત કરતો હતો. તો હંસાબેનને કોઈ એવું કીધું કે ભાઈ તમે સદગુરુ સાહેબ કરો છો તો સદગુરુનું કોઈ પ્રમાણ ખરું? હંસાબેન થી સાહેબ બોલાઈ ગયું કે અમે સદગુરુ સાહેબ કરીએ છીએ ને, પણ બાપ એ સદગુરુ સર્વ વ્યાપક છે એનું પ્રમાણ તો અમે કઈ રીતે આપી શકીએ? પણ સાહેબ જગત તમને ચેનથી બેસવા દે નહીં. તમે જગતના રૂલ્સ પ્રમાણે જીવો તો જગતને વાંધો નથી, પણ જગતથી થોડાક વિરુદ્ધ પડી જાઓ. જે કઈ સંતો મહંતો બેઠા ને સાહેબ, સહિત એને યુદ્ધ ચાલુ જ છે પણ એમાં એ સમાવિષ્ટ થઈ જાય છે. પહેલેથી ઘેરેથી ચાલુ થાય. તમે તો ભાઈ અમારા નિવેદમાં આવતા જ નથી, તમે અમારા કુટુંબથી જુદા. બાપ અમે જે નિવેદ કરીએ છીએ જાણતા નથી. તમે કોઈ એક વ્યક્તિનું કરો છો, અમે સર્વ વ્યાપકનું કરીએ છીએ કે જેમાં બધાનો સમાવેશ થઈ જાય. પણ એવી એને ખબર નથી. એટલે ખબર નથી એટલે વિરોધ કરે છે, એમાં એનો દોષ નથી. એ આ બધા સંતો અત્યારે ભોગવી જ રહ્યા છે સાહેબ, કારણ કે એને ખબર છે કે સદગુરુનું પૂજન એટલે આખા વિશ્વનું પૂજન, અને આખા વિશ્વનું પૂજન થઈ જાય પછી કઈ બાકી રહે નહીં. તો હંસાબેનની કોઈએ મજાક કરી કે જો આ પીપળાનું ઝાડ સાહેબ અત્યારે જાવું હોય તો જોજો, જો હુકાઈ ગયું હતું એકદમ. તો હંસાબેનને કે હંસાબેન તમારો સદગુરુ એવો બધો પાવર વાળો છે? એ કે ભાઈ સદગુરુ વ્યક્તિ નથી, શક્તિ છે. કે તો પ્રમાણ આપો. હંસાબેન થી બોલાઈ ગયું કે આ 12 દિવસે આ પીપળાના થળમાં અંકુર ફૂટશે. સાહેબ 11 દિવસ સુધી પાણીનું સિંચન થયું, 12મા દિવસે એમાં અંકુર ફૂટ્યા. જાવ જોવું હોય તો જોઈ આવો. એ પીપળો હજી હાજર છે. એ હંસાબેનની પરિભાષા. હવે એને આપણે શું કેવું? ગુજરી ગયા એવું કેવું? એને શું કેવું? એ સદગુરુના ચરણમાં લીન થઈ ગયા. તો આ હંસાબેનની મેં ભાષા વ્યક્ત કરી. બધા સંતો એના સ્મૃતિ ચિત્રને સ્વીકારશે. તારા બાબતારો આપણો પ્રસંગ છે મિલન મુલાકાત પરસ્પર દર્શનનો છે. બાજુમાં સંતોને જોતા જાજો વાલા, અને સમયની પાબંદીને ખાસ જાળવજો. એટલે સૌથી પ્રથમ હું સત્ય સનાતન
આશ્રમ મનપુરના ગાદીપતિ પૂજ્યવર પ્રભુદાસ બાપુને વિનંતી કરું પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર પ્રભુદાસ બાપુ, ખાસ ફરી વખત વિનંતી કરું છું કે 10 વાગી ગયા છે, 10 ઉપર 10 મિનિટ થઈ છે અને 12 વાગે આપણે પૂર્ણ કરવાનું છે. દરેક સંતો જે વ્યાસપીઠ ઉપર છે બધાને આપણે સાંભળવા છે, એટલે હું કોઈને ટાઈમ આપતો નથી. તમારી અંદર બિરાજમાન સદગુરુના ચરણમાં નમન કરી ટાઈમ જોઈને સત્સંગ કરો. પૂજ્યવર પ્રભુદાસ બાપુ. બોલો સદગુરુ સાહેબનો સત્ય સનાતન धर्म की जय, आज के आनंद की जय, जगा भौम की जय, सर्वे संतन की जय। गुरु मूर्ति मुख चंद्रमा नयन शीश चको, अष्टपहर निरखंतर हो गुरु चरण की ओर। આજે દિલવાડની પવિત્ર અને પાવન ભૂમિ પર સોહમ પરિવારના ગાદીપતિ મંગુબા, અમૃતાબા, વિજયદાસ સાહેબ, સર્વે સ્થાનોના મહાપુરુષો આજે આ પવિત્ર ભૂમિ પર જીવુબાની નિર્વાણ તિથિ નિમિત્તે આજે આપણે બધા મળ્યા છીએ. તો મંચસ્થ બિરાજમાન સર્વે મહાપુરુષોના ચરણોમાં મારા અનંત કોટી જય સદગુરુદેવ. જોકે અહીંયા તો બધો પારખી અને મુમુક્ષ અને ગુરુમુખી બધો પરિવાર હોય છે અને સાથે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષ જીવો પણ સાથે પધાર્યા હોય. તો ભક્તિ શું છે, ભક્તિ કોને કહેવાય, ભક્તિ કોને કરી, કેવી રીતે કરી, આ બધું વિચારવાની જરૂર છે. ભક્તિ આપણી બુદ્ધિની સીમા છે ને, એ પૂર્ણ થાય પછી શરૂઆત થાય છે ભક્તિની. આપણે બુદ્ધિનો અંત સુધીનો વિચાર કરતા હોય છે પણ બુદ્ધિ અને તમારું મન તો પહોંચી શકતું નથી. એવી સંતોની પારક ભૂમિની વાત છે. એટલે અને એ મહાપુરુષો જે મહાપુરુષોએ ભક્તિ કરી તો મહાપુરુષો કહે છે ભક્તિ કરે પાતાળ में सुगंध वहे आकाश, दाबी दूबी ना रहे कस्तूरी केवड़ाने सुवास. ઘણી વખત અગરબત્તીનો મૂઠો હોય ને પણ એ ઓછી કિંમત ન હોય, વધારે હળિયો આવે એ ઓછી કિંમતની હોય મૂઠો. એને સળગાવો ને તો એમથી વ્યાજ જેટલી આગળ સુગંધ ના આવે. પણ ઘણી વખત ઓછી હળિયો વાળી અગરબત્તી તમે લાવો તો એની કિંમત બહુ હોય, પેલા મોટા કરતો હોય, પણ પેલી સળીઓ ઓછી હોય પણ તમે સળગાવો ને એટલે 3 ખંડની અંદર સુવાદ જાય કહેવાનો છે. એનું એટલું મહત્વ છે. પેલી પણ અગરબત્તી છે અને પેલી પણ અગરબત્તી છે. ઘડિયાળો તમારા પર બે દિવાલમાં હોય, એક બંધ સ્થિતિમાં હોય અને એક ચાલુ હોય. તો પેલી એ ઘડિયાળ કહેવાય ને પેલી એ ઘડિયાળ. પણ કોમની છે ભાઈ, પેલી ટાઈમ આપે છે, ચાલુ છે એ ઘડિયાળ કોમની. તો મહાપુરુષો કીધું કે જે આગામી પૂર્વે મહાપુરુષો થઈ ગયા, એમના તીર્થ બની ગયા, એમના આશ્રમો બની ગયા, તો નક્ષત્રો ચાલે, બધું ચાલે, પરંતુ એ હાલ નિર્વાણ થઈ ગયા, એ તમને મળી એવા નથી. હાલ આ બેઠા એ પ્રગટ સ્વરૂપે છે. એમની જે રોશની હતી, એમના પાસે જે વાત હતી એ આ મહાપુરુષો પાસે પ્રગટ છે. તો હાલ એ વાતને જાણવી હોય તો પ્રગટ મહાપુરુષો પાસે જવું પડે. એટલે પ્રગટની બલિહારી છે. એ મારે વિશેષ કહેવું નથી. આ તો બધા સેવા સંધ્યા સુમરણ બધું કરતા હોય છે, પરંતુ અમારા ભીખારામ બાપુએ લખ્યું છે સેવા સંધ્યા સુમરણ આરતી चरण पूजानी सेवा करे कोई फक्कड़ सदगुरु का चेला, कैलासे जीव जी करे अजंपा जाप, गढ़ गिरनारे गुरु दत्तात्रेय धरे अलग पुरुषना ना ध्यान,
बिना नगारे नौबत वागे, बिना वीणाए पूरे सूर, बिना दीपके ज्योत जले, बिना धूप सुगंध वहे, क्या बिना पौग खेले गगन में, बिना चक्षुए विश्व में जुए, रमता राम नयने न दिखे, के હું તું ત્યાં પહોંચે નહીં, નહીં ગુરુ નહીં ગોવિંદ, નહીં કોઈ પૂજા, बिना जले करे स्नान, बीजा भोजन तृप्ति अपार, तेज पूरी चरणे कहे भिखाराम, जेनु आवा घमंड न हो। પછી તમે ભલે બારોબાર ગમે તેટલા સંયમ નિયમ યમ નિયમ સંયમ ભેદ ટેક વેદ વેક બધું કરો, પણ ગુરુના ચરણ વગર મહાપુરુષે કીધું છે, ભલે પુરાણ પઢે ભલે વેદ મુખે કરે ચાર, છ શાસ્ત્ર ભલે મોઢે કરે, તો એ પારક તું પદ નહીં પામે। સફેદ વસ્ત્રધારી રહે, ભલે તું રહે બ્રહ્મચારી, ભલે મૌન સેવે, ભલે શાન કરીને સમજાવે, તો એ તું પારક પદ નહીં પામે। ભલે આ કે દેખ જટા બહુ ભારી, ભલે માથું લે મુંડાવી, ભલે આહાર તજે નિંદ્રા તજે, તજે મૈથુન સુખ મન મારી, તો એ પારક પદ નહીં પામે। ગુફામાં ધ્યાન લગાવે, ધૂમ ધૂણી તું દખાવે, ભલે સંયમ નિયમ ખૂબ પારે, ભલે આલેખ નાથ જગાવે, તો એ પારક પદ તો નહીં પામે। મનગમતા મંદિર બંધાવે, મનગમતા મંદિર બંધાવે, મનગમતી મૂર્તિ બજાવે, પાર્થિવ સેવા પાર્થિવ પૂજા તું રોજ કરે અને રોજ જળમાં ડુબાડે, તો એ પારક પદ નહીં પામે। દિનમાં સ્નાન કરે 10 વાર, ભલે યજ્ઞ કરે 1000, ચેલા ચેલી ખૂબ કરે, કુવા હવાડા વાવ ગમે તેટલા બંધાવે, તો એ પારક પદ નહીં પામે। કહે ભિખારામ આ વાણી છે ખારી, અજ્ઞાનીને ન લાગે સારી, ગુરુ ગમવારા તો હરખી જાશે અને ભિખારામને બહુ ભાવે। બોલો સદગુરુદેવનો જય। મુનપુર આશ્રમ છે અને પૂજ્યવર ભિખારામ બાપુ પિનુદ્રાની અંદર ઉત્તર ગુજરાતમાં જેમનું પ્રાગટ્ય થયું અને પ્રથમ અધિકારી શિષ્ય તરીકે મનપુર ગાદી સ્થાપી અને એમના ગાદીપતિ તરીકે પૂજ્યવર બાપુ શ્રી પ્રભુદાસ બાપુ અને લક્ષ્મીબાને આરોહણ કર્યું બાપુએ। એમણે જે વાત કરી એ નિર્ગુણ ધારાની વાત કરી અને સંતો મહંતો સગુણ નિર્ગુણને એક કરીને જાણે છે બાપા, એટલે એની જો વાણીની અંદર જ પૂજ્યવર ભિખારામ બાપુએ નિર્ગુણ ધારા વહાવી પણ સગુણને સાથે રાખી, કારણ કે શરીર નથી તો નિર્ગુણ બિચારો એકલો ક્યાં આટા મારે, એને રહેવા માટેનું ઠામ ઠેકાણું તો જોઈએ, એટલે સગુણ નિર્ગુણને એક તાર કર્યો। એનો મતલબ એવો નહીં કે અંધશ્રદ્ધામાં ડૂબી જવું, પોતાનો ભેદ પોતાની રીતે સદગુરુના ચરણમાં જઈ અને જાણી લેવો। પ્રભુ બાપુને ત્યાં દર મહિનાની બીજ ચાલે છે, બાપ ક્યારે પાપ એની મુલાકાત લેજો, પધારો લાલીબા ચોટાસણથી પધાર્યા, જય ગુરુદેવ આપના ચરણો પધારો, સવિતાબા પધારો પધારો, આ ગ્યોલથી પધાર્યા છે એમના ચરણોમાં પણ સદગુરુ સાહેબ પધારો, દીનાનાથ બાબુ પધારો, આપની સાથે જે કાંઈ સંતો મહાંતો પધાર્યા છે પણ વ્યાસપીઠને દીપાવો। હવે પછી હું રેથડ ભોજલ આશ્રમમાંથી પધારેલા પૂજ્યવર રામગીરી બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે। પૂજ્યવર રામગીરી બાપુ રેથલ ધામ। બોલો ગણેશ્વર સાહેબ કી જય, ભોજલ પીર કી જય, ઉગમ ફૌજ કી જય, ભક્તોના ભેરુ શ્રી રામદેવજી મહારાજ કી જય। આજે જીવવાણી નિર્વાણ તિથિ નિમિત્તે સર્વ સંતો તેમજ ભક્તજનો અહીંયા મળ્યા હોય ત્યારે સંત મિલન को जाइए तदी मान मोह अभिमान, ज्यों ज्यों पाव आगे धरे कोटि यज्ञ समान। આ જગતમાં બાપાએ હમણાં વાત કરી
કે સંત એ કોઈ દી જતા નથી. સંત એ કાયમ અહીંયા હાજર હોય જ છે. એટલે એમનું કામ બધાને ભેળા કરવાનું છે. સંતો છે ને ભેળા કરવાનું જ કામ કરે ને. એટલે ભક્તો બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. એ ઊંચ નીચ ગમે આવતો રહે, પણ આખર એ સંતનો સંત. ભલે ગમે અવતાર ધારણ કરે છે, પોતાની સત્તાથી આવે અને પોતાની સત્તાથી આ દેહને છોડી દે છે. એટલે મહાપુરુષોને દેહ પણ હોતું નથી. આત્મભાવની અંદર એ કાયમ રમણ કરતા હોય છે. પણ બાપાને જે કાંઈ અનુભવ થયો અમારા સદગુરુ ભોજા બાપા વડિયાની અંદર, એ ઉગારામ દાદાને મળેલા. ઉગારામ દાદાના શિષ્ય હતા. અહીંયા ભરત બાપા એ અમારા મોટા ગુરુભાઈ છે. એટલે બાપા અવારનવાર અમને એવું કહેતા કે આ તો મળ્યા હોય ને મળશે ભાઈ. આ પૂર્વ જન્મની પ્રીતે જે નવા ખાતા નહીં ચડ્યા તો જુગો જુગની રીતે. એટલે આપણે ઘણા ટાઈમથી મળતા આવ્યા છીએ અને મળવાના છે. સંતોનું કામ જ આ છે. મહાપુરુષોનો કદાચ ગમે ત્યાં એ દેહ મેળવે, વળી પાછા ત્યાંય મળવા માટે જ આવતા હોય. જ્ઞાની તેરા જૂના સંગી ફીર મિલન કો આયા. હે તો એ દેહ છોડે પણ ત્યારે પણ બધાને મળતા જ જાય છે. એટલે આવન જાવન કા મીઠા અંતરા એ પરવાના મેં ભાવ મેરામ સાહેબ આ મહાપુરુષો વાણીમાં કેવું આપણને કહી ગયા છે. પણ અનુભવી એવા મહાપુરુષ મળી ગયા ને, એમને એવું આપણને આ એક જ્ઞાન દ્વારા સંદેશો આપી દીધો ને ભાઈ. નહીતર ક્યાં ખબર હતી આવવું જાવું એ શું છે. હે પણ આ આવવા જવાનું આપણા સદગુરુએ આપણને કહી દીધું કે ભાઈ આને આવવા જવા પણ છે જ નહીં. એટલે આ તો આદિ અનાદિથી રમતો જોગી આવ્યો છે, પણ એની રમત પૂરી થાય વળી પાછો બીજે જઈ અને એ રમત માંડી દે છે. પણ સદગુરુએ આપણને એ રમત બતાવી પણ છે કે સોપાટ માંડી સખી અમે સૂનમાં અને ખેલું મારા પિયુની સંગાત. હું હારું તો પિયુની પાસમાં, પિયુજી હારે તો મારી પાસ. આ રમતમાં હાર્યા તોય જીત્યા છે, જીત્યા તોય જીત્યા છે. મહાપુરુષથી મળવું એ બહુ, એ આપણી કંઈક પૂર્વ જન્મની પુણ્ય હોય તાણે એવા મહાપુરુષથી આપણને મળવું થાય છે. હે એવા અનુભવી સદગુરુ સંત મળી જાય તો એ સંત મિલા, સદગુरु मिला तो सब कुछ मिला और मिला न कोई. मात पिता सुत बांधवा ये तो जन्मो जन्म में होय. है बधाय जन्म ની અંદર માત પિતા હોય છે, પણ આવા અનુભવી સદગુરુ સંત મળી ગયા એ આપણને આ એક ગુરુ ચરણનું અંજન આવી ગયું તો મટી ગઈ સગળી ઝાંચ. એને આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો અલગ જણી. એની પારખ કરાવનાર એવા પારખ ગુરુ મળે જો પૂરા તો નિશ્ચિન વર્ષે નૂરમાં નૂરા. આવા પારખ ગુરુ મળી ગયા ને એટલે આપણને બધાને એ એકાપણું દેખાય છે ભાઈ. હે બાકી તમે જુઓ મળવું વિમાય માઠક છે ને, ક્યાંયથી આપણા મહાપુરુષો ક્યાંયથી આપણને એ બોલાવતા હોય ને આપણે જતા હોય. આ શું છે બધું? હે અને અંતરો મટી જાય એવા મહાપુરુષોથી મળવું એ બહુ એક આનંદની વાત છે. વધારે તો આ બધા મહાપુરુષો આપણે બેઠા એમને સાંભળવાના. બોલો સદગુરુ દેવ કી જય. રામગીરી બાપુએ બહુ ઊંચ કોટીની વાત કરી અને રેથડ ગામ
સાહેબ હમણાં જ હું એમને આમંત્રણ આપવા ગયો અને ફર્સ્ટ ટાઈમ દેહ કરીને આ ભૂમિ ઉપર પધાર્યા છે. એણે મને જે વાત કરી ને, મને ભરત બાપા વિરોચન નગર થી એક વખત લઈ ગયા હતા દર્શનાર્થે. બાપા બરાબર ને? પણ મને ખબર નહીં, પણ આ તો ત્યાં હું ગયો ને પછી ખબર પડી કે શિવ મંદિર, પીપળાનું ઝાડ, અને સાહેબ આ બાપા જે વાત કરી ને એ ખાલી કરી નથી, અંદર પાછું પચાવ્યું છે. હવે એની 2 મિનિટ લઈ લઈશ, કારણ કે કોઈ પણ સંત જયારે બોલે ને એ બોલે એવું એના વર્તનમાં આવવું જોઈએ, અને એ મેં જોયું જાય. એ ઘરે જોયું, અને ઘર જોયા પછી મને ભરત બાપાની યાદીથી અમૃતાબા કે આપણે અહીંયા આવેલા છીએ. મેં કીધું ક્યારે? તો કે ભરત બાપા આપણને લઈને આવ્યા હતા. હું કહું હા બરાબર. સાહેબ અમે આમંત્રણ આપવા ગયા તો બધી બાજુ પાણી, સંતો બધી બાજુ એવું પાણી કે જ્યાં જવાય એવું જ શક્ય નહીં, ખાલી રોડની 2 કિનારી જ દેખાય. એવામાં ભરત બાપાની ગુરુ પૂજનનો કાર્યક્રમ હતો ને અમારે અચાનક જવાનું થયું 8મના દિવસે આમંત્રણ આપવા માટે. તો રામગીરી બાપુએ મને જે વાત કરીને સાહેબ આપણા હાજા ગગડી જાય. જો જાતિવાદમાં સંત ક્યારેય માને નહીં, અને જાતિવાદમાં માને અને સંત કહેવાય નહીં. આ આખી સનાતન ધારાનો રૂલ્સ છે. સનાતન ધારાના કુલ 12 નિયમમાંનો આ પ્રથમ નિયમ છે, જાતિવાદ દૂર કરવાનો, બધાનો આત્મા એક જ છે. તો રામગીરી બાપુએ દેહ કરી અને દશનમ શાખાના એ સાધુ શિવ મંદિરના પૂજારી પેઢીઓથી જે ગામમાં શિવ મંદિર નીચે 20 વીઘા જમીન અને સાહેબ ઉગમ ફોજનો આશરો લીધો, અને એવા ભૂકા બોલ્યા. એ તો સાહેબ હવે જેને અનુભવ થયો એને ખબર પડે. અહીં લગભગ બેઠા છે એનો અનુભવ થયો હોય છે. તમે તમારી રીતે એકલા ભક્તિ કરો એમાં જગતને કાંઈ વાંધો નથી, પણ 18 વર્ષને જો ભેગા કર્યા તો એને ધર્મ કહેવાતો નથી. હવે સાહેબ આને ધર્મ કેવો, અધર્મ કેવો, શું કેવું? એટલે માણસ ભેગા થાય એ જ ધર્મ શીખવે છે. ધર્મ છે એ મનુષ્યનું રક્ષણ કરે, મનુષ્ય ક્યારેય ધર્મનું રક્ષણ ના કરી શકે. આપણે એમ માનીએ છીએ કે મનુષ્ય ધર્મનું રક્ષણ કરો, સાહેબ અશક્ય વસ્તુ છે. મનુષ્ય ધર્મનું રક્ષણ કઈ રીતે કરે? ધર્મ રક્ષતે ઇતિ માનવાહ, ધર્મ માણસનું રક્ષણ કરે. અને રામગીરી બાપુએ સાહેબ જે વાત મને કરીને એ તો સાહેબ જાહેરમાં કહેવાય એવી જ નથી. એ સંતના ચરણમાં હું 10 વખત ઊંધા માથે વંદન કરું. ક્યારેક નજીકમાં જઈને જાણી લેજો. એવો જ અનુભવ આ ભરત બાપાને થયો. આ બધા વ્યાસપીઠ ઉપર બેઠા ને એ આ અનુભવમાંથી નીકળ્યા છે, પાર ઉતર્યા છે. અને ઉત્તર ગુજરાતમાં ભિખારામે ભૂકા કાઢી નાખ્યા આ બાબતના જ. એટલે સંતો આપણને વાલા લાગે છે કે જે મહાપુરુષો સનાતન ધારાની પ્રણાલિકાને પકડીને ચાલ્યા છે ને એ સંતોને ગદગદ આપણે વંદન કરવા પડે. એટલે રામગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર. એને જે વાત કરી જાહેરમાં નહીં કહેવાય એવી, પણ ક્યારેક મને મળજો હું કહીશ. સાહેબ બધું છોડી દીધું, સદગુરુનો ચરણ ગયા અને કે 18 આલમ સાહેબ આ આશરે તો આવશે જ, 18 વર્ણ આશરે આવશે. તમારે આવવું હોય તો આવજો, ના આવવું હોય ઘેરે રહેજો. સાહેબ સંપત્તિ અર્પિત કરી દીધી. આવા તો કોક સંતો હોય, અને એ સંતોનો આ સમાગમ છે. એટલે આપણે વારંવાર કહીએ કે સંત મિલન કો જઈએ, તજ માન મોહ અભિમાન, જુ જુ ભાવ આગે ઘરે કોટી યજ્ઞ સમાન. આપણું ત્રીજું નેત્ર હોય તો આ વસ્તુ સમજાય એવી છે. રામગીરી બાપુની આ દર મહિનાની 30 ચાલે છે. ક્યારેક રેથળ મુલાકાત લેજો. ઘણો સત્સંગ હોલ છે અને આવકાર પણ મોટો છે. ખૂબ ખૂબ આભાર રામગીરી બાપુનો.